નમસ્કાર સાથીઓ. કોંગ્રેસ ચૂંટણીઓ કેમ હારે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ હર હંમેશ માટે બધા જ કોંગ્રેસી કાર્યકર્તાઓથી માંડીને નેતાઓ શોધી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક અમને બધાને એવું લાગતું હતું કે ક્યાંક અમારામાં કંઈક કમી છે. ચોક્કસ હશે નાની મોટી કમી, એમાં કોઈ અમે અસ્વીકાર કરતા નથી. સંગઠનની બાબત હોઈ શકે, સંસાધનોની બાબત હોઈ શકે, ક્યાંક મીડિયા મેનેજમેન્ટ કરવાની બાબતમાં પણ હોઈ શકે અમારી કમી. પરંતુ એક બાબત રાહુલજીએ ખૂબ અમારી સમક્ષ મૂકી અને અમારા બધાની આંખ પણ ઉગાડી. હમણાં થોડા દિવસ પહેલાં આણંદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર રાહુલજીએ એક ક્રિકેટનું ઉદાહરણ આપ્યું કે ક્રિકેટની અંદર તમે બેટિંગ કરતા હો અને વારંવાર તમે આઉટ થઈ જાઓ તો એક સમયે તમારો આત્મવિશ્વાસ ડગી જાય છે અને તમને પોતાને એવું લાગવા માંડે છે કે મને બેટિંગ કરતાં આવડતું નથી અને સામેનો બોલર છે ધુરંધર છે, એ બોલ નાખે છે, તમે રમવા જાઓ છો અને તમે આઉટ થઈ જાઓ છો. પરંતુ ખરેખર તમે આઉટ ન હતા, બોલ તમારી બાજુમાંથી નીકળી ગયો હતો, પરંતુ સામે ઊભેલો અમ્પાયર જે છે એ તમારી સાથે ચીટિંગ કરી રહ્યો છે અને તમને ખોટો આઉટ આપી રહ્યો છે. તમે ખરેખર તો સારું રમો છો, પરંતુ તમારી સાથે જે ચીટિંગ થાય છે એ તમે સમજી ના શક્યા અને દિવસે ને દિવસે વર્ષો તમે હારતા ગયા અને તમે એવું માનતા થયા કે તમને રમતા આવડતું નથી. અને મીડિયાએ પણ એની અંદર ખૂબ મોટો મહત્ત્વનો ભાગ ભજવ્યો તમારા મનની અંદર ઠસાવવા માટે કે તમને રમતા આવડતું નથી. કોંગ્રેસની કંઈક આવી જ હાલત છે. અને આ વાત આજે જે હમણાં એમણે રાહુલજીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી કર્ણાટકની અંદર, એ તો એમણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. ખૂબ સાચી વાત કરી કે એ અમ્પાયર એટલે કે ઇલેક્શન કમિશન એ આપણી સાથે ચીટિંગ કરી રહ્યું છે, એ આપણા વોટની, આપણા મતની ચોરી કરી રહ્યું છે અને એના કારણે કોંગ્રેસ પક્ષની ક્યાંક ને ક્યાંક હાર થઈ રહી છે. અત્યાર સુધી તો માત્ર આપણે તુક્કાઓ લગાવતા હતા અથવા આશંકાઓ વ્યક્ત કરતા હતા કે ઈવીએમમાં ગડબડી હશે, આમ થતું હશે, તેમ થતું હશે, અનેક પ્રકારના આપણે પ્રશ્નો ઉઠાવતા હતા. પરંતુ આટલા વર્ષોના સંશોધન પછી હરિયાણાની અને મહારાષ્ટ્રની જે ચૂંટણીઓ આવી એ ચૂંટણીઓ આપણને ચોંકાવી દીધા. બધું જ વાતાવરણ ફર્સ્ટ ક્લાસ હતું હરિયાણાની અંદર કે આપણે જીતીએ જ છીએ. બધા જ એક્ઝિટ પોલ બધા કહી રહ્યા હતા કે કોંગ્રેસની બહુ જ સરસ મજાની સરકાર બની રહી છે. આ જ રીતે મહારાષ્ટ્રની અંદર પણ આ પરિસ્થિતિ હતી કે મહારાષ્ટ્રમાં આપણે બહુ જ કમ્ફર્ટેબલી આપણે જીતી રહ્યા છીએ. પરંતુ આપણા સૌના આશ્ચર્ય વચ્ચે ખૂબ ખરાબ રીતે કોંગ્રેસ હારી અને ત્યારે જ અનેક પ્રકારની શંકાઓ ઉપજવા લાગી હતી કે ભાઈ થોડા દિવસ પહેલાં, 4-5 મહિના પહેલાં જ લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ ખૂબ સારું કામ કરે છે અને એના ખૂબ બધા ઉમેદવારો જીતીને આવે છે. 5 મહિનાની અંદર એવો તો શું ચમત્કાર થયો કે કોંગ્રેસની આટલી ખરાબ રીતે હાર થાય? અને થોડું સંશોધન કર્યું તો થોડી ઉડીને આંખે વળગે એવી બાબતો સામે આવી. એક તો 5 મહિનાની અંદર મહારાષ્ટ્રની અંદર એ અસામાન્ય રીતે 5 વર્ષમાં જેટલા મતદાતાઓ વધે નહીં એટલા મતદાતાઓ માત્ર 5 મહિનાની અંદર વધી ગયા. આશરે લગભગ 1.5 કરોડ મતદાતાઓ 5 જ મહિનાની અંદર વધી ગયા. અને બીજી બાબત એ ધ્યાનમાં આવી કે સાંજે 5 વાગ્યા પછી 5 થી 5:30ની વચ્ચે અસામાન્ય રીતે વોટિંગ વધી ગયું, મતદાન વધી ગયું. આપણે માની જ ના શકીએ કે અડધી કલાકમાં 5 વાગ્યા સુધી તો બધું વોટિંગ આટલા ટકા હતું અને એકદમ ઉછાળો કેવી રીતે આવી ગયો. આપણા ઉમેદવારોને, કાર્યકર્તાઓને, પોલિંગ એજન્ટોને આપણે પૂછ્યું કે ભાઈ તમારા બૂથની અંદર શું પરિસ્થિતિ? ખૂબ બધી ભયંકર લોકો 5 વાગ્યા પછી આવી ગયા હતા, મોટી મોટી લાંબી લાઈનો લાગી ગઈ હતી કે જેના કારણે આટલો બધો ઉછાળો આવી ગયો. તો બધેથી રિપોર્ટ આવ્યા કે ભાઈ નહીં, આવું તો કંઈ હતું નહીં, સામાન્ય જ હતું. એટલે આ એક શંકાના દાયરાની અંદર એવું કે 5 વાગ્યા પછી એવું તો શું થયું? એટલે આપણે આશંકાઓ કરતા હતા પણ આપણી પાસે કોઈ સોલિડ પ્રૂફ નહોતું. એટલે આદરણીય રાહુલજીએ અને બધા જ વિપક્ષોએ ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણી પંચને જણાવવામાં આવ્યું, લોકસભાની અંદર પણ બધાએ પ્રવચનો કર્યા કે ભાઈ તમે અમને વિડીયો ફૂટેજીસ આપો ચૂંટણીના, કે જેથી કરીને અમે જોઈ શકીએ કે સાંજે 5 વાગ્યા પછી કેવી ભીડ હતી, શું હતું, વોટિંગ કેમ વધ્યું. પરંતુ ચૂંટણી પંચે એક તાત્કાલિક એક નિયમ બનાવી અને આવા કોઈ જ વિડીયો ફૂટેજીસ કોઈ જ રાજકીય પક્ષોને આપવા નહીં કે ઉમેદવારોને આપવા નહીં, એના ઉપર એક નિયમ બનાવીને પ્રતિબંધ મૂકી દીધો. તો પછી સવાલ એ થાય કે આવા લાખો કરોડો રૂપિયા વાપરી અને આ બધા વિડીયો આપણે રેકોર્ડિંગ કરાવીએ છીએ, શેના માટે કરાવીએ છીએ? એટલા માટે જ કે જ્યારે કોઈ ઉમેદવારને કે કોઈ પક્ષને આશંકા થાય કે ચૂંટણીમાં કંઈક ગડબડી થઈ છે તો એ વિડીયો ફૂટેજીસ જોઈ અને આપણે નક્કી કરી શકીએ. એ પારદર્શકતા ઉપર છેદ ઉડી ગયો
અને કોઈ જ આવી કાર્યવાહી કરવામાં ન આવી. બીજા નંબરે કોંગ્રેસ પક્ષે માંગણી કરી કે ભાઈ તમે અમને વોટર લિસ્ટ આપો, કે તમે 5 મહિનાની અંદર 1 કરોડ મતદાતાઓ એ તો કોણ વધ્યા, અમે એના ઘેર જઈને ચેક કરીએ કે ભાઈ આ મતદાતાઓ કોણ છે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા એ મતદાર વોટર લિસ્ટ પણ આપવામાં ન આવ્યું. આપણે ઇલેક્ટ્રોનિક વોટિંગ લિસ્ટ માંગ્યું હતું કે જેથી કરીને સીધું જ કોમ્પ્યુટરમાં ફિટ કરી, અને અત્યારે તો આધુનિક યુગ છે, તમે કોડિંગ દ્વારા એનું કંઈ પણ એનાલિસિસ કરી શકો છો અને સેકન્ડોમાં એનાલિસિસ થઈ જાય. પરંતુ ચૂંટણી પંચે એ ઇલેક્ટ્રોનિક વોટર લિસ્ટ આપવાની પણ ના પાડી દીધી, જે એમની પાસે રેડી હતું. આની પાછળ ઇલેક્શન કમિશનનો શું આશય હતો? એટલે આશંકાઓ વધુ પ્રબળ પડી કે આ ઇલેક્શન કમિશન છે એ જ ક્યાંક ને ક્યાંક એ મતદાતાઓ સાથે છેતરપિંડી કરી રહ્યું છે, અને આડકતરી રીતે નહીં પણ સીધી રીતે એ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે ચૂંટણીઓ જીતી જાય એના આયોજનની અંદર જ આ ચૂંટણી પંચ હંમેશા લાગેલું છે. પરંતુ કોઈ ઠોસ પુરાવાના અભાવે એ વાત આગળ વધી નહીં. પરંતુ આદરણીય રાહુલજીના મનમાં એ વાત બરોબર ઠસાઈ ગઈ હતી કે ચોક્કસ આમાં કંઈક ગડબડી છે. કર્ણાટકની અંદર એ લોકોએ લોકસભામાં બેંગ્લોરની એક સીટ હતી, એ બેંગ્લોરની એક સીટનું એ લોકોએ અધ્યયન કરવાનો પ્રયત્ન કર્યો, અને જે ચોપડીઓના સ્વરૂપમાં જે આપણને આવડી જાડી જાડી ચોપડીઓ આપે છે મતદાર યાદી, એવી એક વિધાનસભાની એ લોકોએ મતદાર યાદી લીધી, લગભગ 7 ફૂટ ઊંચી થાય એ મતદાર યાદી, એટલો ઢગલો ચોપડીઓનો. અને એમાંની એક મહાદેવન કરીને એક વિધાનસભાની સીટ છે. એ સીટની અંદર કોંગ્રેસ પક્ષને ખૂબ મોટી હાર થઈ હતી. આખી લોકસભાની બાકીની બધી જ સીટોમાં કોંગ્રેસ સરસ રીતે જીતે છે, અને એક સીટની અંદર 1,14,000 જેવા વોટથી કોંગ્રેસ ત્યાં હારી જાય છે. એટલે એ સીટનું અધ્યયન કરવાનું નક્કી કરવામાં આવ્યું, અને એ અધ્યયન કરવામાં આવ્યું ત્યારે ખૂબ ચોંકાવનારી બાબતો આપણી સામે આવી. અને આજે રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી, સ્ક્રીન ઉપર એક બાબતને દૂધની દૂધ ને પાણીનું પાણી સ્પષ્ટ કરી અને આજે પ્રેસ મીડિયાના લોકોને દર્શાવ્યું છે, અને આની સામે કોઈ જ હું માનું છું ચેલેન્જ કરી શકે એમ નથી. રાહુલ ગાંધીએ બહુ સરસ રીતે સમજાવ્યું કે ચૂંટણી પંચ 5 રીતે, ચૂંટણી પંચ એટલે ચૂંટણી પંચના કર્મચારીઓ, એ કોઈ 5 રીતે એ વોટર લિસ્ટ સાથે, મતદાર યાદી સાથે એ ચેડા કરે છે. એક તો એ ડુપ્લિકેટ વોટરો નોંધે છે. એકને એક મતદાતા અનેક જગ્યાએ નોંધાયેલો હોય, 4 જગ્યાએ, 5 જગ્યાએ નોંધાયેલો હોય, એના એ જ નામ, એના એ જ એડ્રેસ, એના એ જ ફોટો બધું જ હોય. એ એક સાથે 4-5 બૂથમાં નોંધાયેલો હોય, અથવા એક સાથે 2-3 શહેરોમાં નોંધાયેલો હોય, અથવા એ યુપીમાંય નોંધાયેલો હોય, મહારાષ્ટ્રમાં નોંધાયેલો હોય, રાજસ્થાનમાં નોંધાયેલો હોય. આવો તો ચમત્કારી એ મતદાતા હોય, સેમ ટુ સેમ. અને એ આ જે વિધાનસભાની બેઠક હતી એની અંદર 11,965 જેટલા આવા ડુપ્લિકેટ મતદાતા હતો. આ સ્પષ્ટ શોધી કાઢ્યું, સ્ક્રીન ઉપર બધાને બતાવ્યું કે જો આટલા આ મતદાતાઓ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. બીજા નંબરની અંદર બોગસ એડ્રેસ, એવો મતદાતા હોય જેનું એડ્રેસ ક્યારે તમે ચકાસી જ ના શકો. તમે ઘરનો નંબર તો કે 0, કઈ શેરીમાં રહો છો તો શેરી નંબર 0, ફ્લેટ નંબર 0, બધું 0 હોય. તો આવું તો કયું એડ્રેસ હોય કે બધી જગ્યાએ બધું 0 હોય? અને એવા કેટલા વોટર્સ છે, તમે કલ્પના છે? 40,000 એવા મતદાતાઓ જેનું એડ્રેસ વેરિફિકેશન થઈ શકે નહીં, એના સરનામાની ચકાસણી થઈ શકે નહીં, આવા 40,000 મતદાતાઓ. અને ખાસ કરીને આવા મતદાતાઓના મોટાભાગના પિતાનું નામ, દાખલા તરીકે મારું નામ નૌશાદભાઈ ભલજીભાઈ છે, પણ મારું નામ દાખલા તરીકે મતદાર યાદીમાં એવું હોય કે નૌશાદભાઈ ને પિતાના નામની જગ્યાએ XYZ MLA ZCO એવું કંઈક હોય કે જેનો કોઈ અર્થ જ ના હોય, કોઈ નામ જ ના બનતું હોય. આવા સ્પેલિંગવાળા નામ અનેક લોકોના નીકળ્યા, એવા 40,000 મતદારો. અગાઉ ડુપ્લિકેટ મતદારો એ 11,965, આ જેનું બોગસ સરનામા છે એવા 40,000 મતદારો. અને બીજા નંબરની અંદર કે એમ કહેવાય ને કે એક જ એડ્રેસ ઉપર એક સાથે 50, 60, 80 મતદાતા હોય. એક એડ્રેસ આપ્યું હોય, સેમ એડ્રેસ, એક સાથે 80 મતદારોનું એક જ એડ્રેસ. એવું તો કયા મકાનમાં, એવી તો કઈ હવેલીમાં રહે છે કે જેની અંદર એક સાથે 80 લોકો મતદાતાઓ રહે છે? એટલે એની અંદર નાના બાળકો અને બીજા બધા ગણો તો કેટલી સંખ્યા થઈ. કોંગ્રેસ પક્ષે આ લોકોના એડ્રેસ ઉપર જઈને ચેક કર્યું કે ભાઈ આ તો કેવું ઘર છે. ત્યારે જાણવા મળ્યું એક સામાન્ય નાનકડો ઓરડી હોય, નાનકડો રૂમ હોય, અને આ રૂમની અંદર 80 જણાના મતદાતાઓના નામ નોંધાયેલા હોય. કેવી રીતે શક્ય બને? એ ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી પંચની સહમતિ, એની મિલીભગત, એના કર્મચારીઓની ગોટાળાબાજી, એના વગર આ શક્ય નથી. અને આવા મતદાતાઓનું જે લિસ્ટ છે એ 10,452. તમે જોયું, પહેલાં 11,000 તો પહેલાં આપણે ગણાવ્યા, બીજા 40,000 અને બીજા 10,000. ચોથી એ ચતુરાઈનું કામ એ કર્યું
કે આપણી મતદાર યાદી હોય એની અંદર ફોટોગ્રાફ્સ હોય છે. એ ફોટોગ્રાફ્સ જોઈને આપણે જો કોઈ મત દેવા આવે તો આપણે ચેક કરી શકીએ કે આ માણસ એ છે કે નહીં. પણ આ લોકોએ લગભગ 4,000 મતદાતાઓ એવા જેના ફોટા આવડા હોય, ઝીણકા ઝીણકા, આમ બિલોરી કાચથી પણ જુઓ ને તો તમને દેખાય નહીં કશું. આવા ફોટાવાળા મતદાતાઓ જે બધા જ બોગસ. શા માટે આવડો ઝીણકો ફોટો રાખ્યો છે? બરોબર, એટલે આવા 4,000 મતદાતાઓ. અને એથી પણ ભયંકર કામ જે આ લોકોએ કર્યું, એક ફોર્મ નંબર 6 આવે જ્યારે પણ કોઈ ચૂંટણી જાહેર થાય ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલે, અને કોઈ છોકરો, કોઈ યુવાન, કોઈ યુવતી એ 18 વર્ષની પૂર્ણ થાય એટલે એને ફોર્મ નંબર 6 ભરી અને એને પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. એટલે આવા કોઈ પણ જે નવા મતદારો, ફર્સ્ટ ટાઈમ વોટર, મોદી સાહેબ બહુ ભાષણો કરે, તમને યાદ હોય તો, કે આ વખતે ફર્સ્ટ ટાઈમ વોટર કોના નામે વોટ કરશે, એમ કરીને એક મીડિયા દ્વારા પણ હવા બનાવવામાં આવે કે જે પહેલી વખત જે મત દેવા જાય છે એ મોદીને મત આપે છે. પરંતુ આ વાત સદંતર જૂઠી છે. જે આવા ફોર્મ નંબર 6થી મતદાતાઓ નોંધાણા, 33,692 એવા મતદારો શોધી કાઢ્યા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ, કે જેની ઉંમર 50 વર્ષ હોય, 60 વર્ષ હોય, 70 વર્ષ હોય. આવા કે 60, 70 વર્ષ સુધી એને કે મતદાન આપેલું જ નહીં હોય, પ્રથમ વખતે મતદાર બનતો હશે, અને એ ફોર્મ નંબર 6 દ્વારા પ્રથમ વખત નોંધાયેલો મતદાર હોય. એટલે આ સંપૂર્ણ વાત ખોટી. અને એમાં ફોટો એકના એક જ હોય, મારો ફોટો હોય, પણ એક જગ્યાએ મારું નામ નૌશાદભાઈ લખ્યું હોય, બીજી જગ્યાએ મારું નામ નૌશાદ લખ્યું હોય, ત્રીજી જગ્યાએ મારું નામ નૌશાદ કુમાર લખ્યું હોય. ફોટો મારો એના જ છે, નામમાં થોડો ઘણો આવો ફેરફાર. અને આવી રીતે ફોર્મ નંબર 6ની અંદર એ લોકો 33,000 નવા મતદાતાઓ ઘુસાડી દીધા. કુલ લગભગ તમે સરવાળો કરો તો આશરે એ 1,10,000 જેટલો આ સરવાળો થાય છે. 1,10,000ની આસપાસનો સરવાળો. એટલા બોગસ મતદારો ઘુસાડી દીધા અને આ બધાએ વોટિંગ કર્યું, જેના કારણે એ જે બેંગલુરુની જે લોકસભાની સીટ હતી, જેમાં બધી જ વિધાનસભામાં કોંગ્રેસ જીતતું હતું, આ એક વિધાનસભામાં લોકોએ ગડબડી કરી અને 1,14,000 મતે એના ઉમેદવારને જીતાડી દીધો. એટલે બધું જ બધી કપાઈ ગઈ અને આખરે ભાજપનો એ લોકસભાનો ઉમેદવાર જીતી ગયો. આ ચતુરાઈ થઈ રહી છે. આની સામે હવે આપણે બધાને અવાજ ઉઠાવવો પડે, કારણ કે આપણે ગમે એટલી મહેનત કરીએ, આ લોકો ચીટિંગ કરી, ચૂંટણી પંચ ચીટિંગ કરી અને આપણા કોંગ્રેસના ઉમેદવારને હરાવી દે તો આપણે શું કરી શકવાના છીએ? આપણા વડવાઓ ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ, પૂજ્ય બાબા સાહેબ, સુભાષચંદ્ર બોઝ, કેટલા સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવની આહુતિ આપી દીધી, હસતા મોઢે ફાંસીએ લટકી ગયા, સામી છાતીએ ગોળીઓ ખાધી, સેંકડો વર્ષો સુધી જેલમાં એ લોકો રહ્યા અને આ દેશને આઝાદી અપાવી, આ દેશમાં લોકશાહી લાવ્યા. એ લોકશાહી શું આના માટે લાવ્યા હતા કે આ દેશની અંદર જે ચૂંટણી પંચ છે, જે સ્વતંત્ર સ્વાયત્ત સંસ્થા હતી, એના કર્મચારીઓ બધા ભેગા થઈને આવું ષડયંત્ર કરી અને વોટર લિસ્ટની અંદર એવી ગડબડી કરી અને એ અનુચિત રીતે ભારતીય જનતા પાર્ટીને જીતાડી દે. એટલે આ કોઈ સંજોગોમાં સાખી લેવાય નહીં, કારણ કે આમાં તમારી આઝાદી છીનવાઈ રહી છે. તમે દિવસે ને દિવસે ગુલામ બની રહ્યા છો. તમે ઈચ્છો છો કે આ સરકાર બદલે, તમે ઈચ્છો છો કે આ અન્યાય અને અત્યાચાર દૂર થાય, તમે ઈચ્છો છો કે મહિલાની સુરક્ષા થાય, તમે ઈચ્છો છો કે પેટ્રોલ ડીઝલ આપણને સસ્તું મળે, આપણે મોંઘવારી ઘટે, ગેસનો બાટલો ફરીથી 500 રૂપિયાનો થાય, ખેડૂતોનું દેવું માફ થાય. આ બધું આપણે ઈચ્છી રહ્યા છીએ, પણ એ થઈ શકતું નથી. કારણ કે ચૂંટણી પંચ દ્વારા એ મતદાતાઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. એ આજે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ ઉપરથી સ્પષ્ટ થઈ ગયું છે. સચોટ પુરાવા સાથે એમણે સાબિત કરી દીધું છે. એટલે હું મારા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને આહ્વાન કરું છું, વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આ વખતે વોટર લિસ્ટ ફર્સ્ટ એ મંત્ર સાથે આપણા BLA, આપણા પ્રભારીઓ એ વોટર લિસ્ટ ઉપર એક કામ કરે, એક મતદાતાને ચેક કરે કે એ મતદાતા સાચો છે કે ખોટો છે અને એનું રિપોર્ટિંગ કરે, એની ફરિયાદ દાખલ કરે. અન્યથા આપણે જનતાની અપેક્ષાએ આપણે ઉણા ઉતરી શકીશું નહીં અને આપણી જે જનતા છે, આપણા જે નાગરિકો છે, એ દિવસે ને દિવસે વધુ ને વધુ પીડા ભોગવશે, વધુ ને વધુ એ લોકોની યાતના ભોગવવી પડશે. આપણા ગુજરાતીઓને આ માત્ર ભ્રમમાં રાખનારી, માત્ર ઉત્સવોમાં રાચનારી, માત્ર ને માત્ર અમુક ઉદ્યોગપતિઓને મદદ કરનારી સરકારને દૂર કરવા માટે આપણે બધા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખૂબ મહેનતથી, ખૂબ ખનથી વોટર લિસ્ટ ફર્સ્ટ, વોટરની મતદાર યાદી જ ઉપર કામ કરવાનું છે. એ મંત્ર બરોબર યાદ રાખીશું. ફરી આપ સૌને હું એક વખત આહ્વાન કરું છું, વિનંતી કરું છું કે આદરણીય રાહુલજીની પ્રેસ કોન્ફરન્સ આખી એ બધાએ જોવી જોઈએ અને જન સુધી એ વાત પહોંચાડવી જોઈએ. આપ સૌને મારા પ્રણામ, નમસ્કાર.